નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ અરવલ્લીથી। સમાચાર સૌપ્રથમ કે જ્યાં માલપુરના અણિયોરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને 1 કલાકમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ અહીં ખાબક્યો છે। અહીંના ઉભરાણ ગામે પણ ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે। તો ઠેર ઠેર આખરે ભારે વરસાદ બાદ અહીં માલપુરની અંદર અણિયોરની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। 1 જ કલાકમાં અહીં 2 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો। અહીં ખાસ કરીને ઉભરાણ ગામે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। અરવલ્લીના માલપુરના આ હાલ આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં 1 જ કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને તેને કારણે ઉભરાણ ગામે પણ ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન થયા હતા। અહીં આ તમામ વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે રીતે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો હતો આ તમામ વિસ્તારોની અંદર આગામી સમયમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ભારે પવન શરૂ થયો હતો ને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો અને 1 જ કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસતા અહીં ઠેર ઠેર પાણી ભરાયા હતા। ખાસ કરીને મુખ્ય રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા। ઉભરાણ ગામ અને તેની આસપાસના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। માલપુરનું અણિયોરમાં પણ ભારે વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ભારે પવન સાથે અહીં પણ વરસાદ શરૂ થયો હતો।